સુરત સહિત હાલ રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તો લિંબાયત વિસ્તારમાં બોગસ પ્રચાર જોવા મળ્યો હતો। રિક્ષામાં અજાણ્યા શખ્સો દ્વારા લાઉડસ્પીકર સાથે ખોટી માહિતી આપી લોકોમાં ડર ઊભો કરવામાં આવ્યો છે। મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર અંગે લોકોમાં વિવિધ ચર્ચાઓ ફેલાઈ રહી છે। એવી અફવાઓ ફેલાઈ રહી છે કે જો એસઆઈઆર ફોર્મ નહીં ભરાય તો આધાર કાર્ડ, પાન કાર્ડ, રાશન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ સહિત તમામ સરકારી લાભો બંધ કરાશે। લિંબાયત લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને આવી જાહેરાતો કરાઈ રહી છે। આવી જાહેરાતનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં લિંબાયત વિધાનસભા મત વિસ્તારના નીલગિરી અને આસપાસના વિસ્તારમાં કેટલીક ઓટો રિક્ષાઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને આ જાહેરાતો કરતી જોવા મળી છે। આ ઓટો રિક્ષાઓ પર કોઈ પણ પક્ષ, સંગઠન કે જૂથનું નામ, બેનર કે ધ્વજ નહોતો। આ ઓટો રસ્તાઓ પર ફરતી હતી અને લાઉડસ્પીકર પર જાહેરાત કરતા હતા કે જો લોકો એસઆઈઆરમાં પ્રક્રિયામાં ભાગ નહીં લે અને ફોર્મ નહીં ભરે તો તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ સહિત તમામ સરકારી લાભો બંધ કરાશે। આ જાહેરાતોથી લોકોમાં મૂંઝવણ અને ભય ફેલાયો છે। આ મુદ્દે જ્યારે કલેક્ટરાલયમાં તપાસ કરાય તો ખબર પડી કે આવી કોઈ જાહેરાત કરાતી નથી। તો સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ અંગે જણાવ્યું હતું કે આવી કોઈ ઘોષણા કે કાર્યવાહીનો આદેશ જારી કરાયો નથી। આ સંપૂર્ણપણે અફવા છે। એસઆઈઆરનો નિયમિત મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા છે। ખોટી માહિતી ફેલાવનાર સામે કાર્યવાહી કરાશે। सरकार द्वारा एसआईआर वोटिंग कार्ड बनाने का अभियान शुरू किया गया है, जिसके तहत बीएलओ अधिकारी आपके घर घर जाकर फॉर्म भरवाने के लिए आ रहे हैं। आप उन्हें फॉर्म भरवाने में मदद करें और यह फॉर्म भरकर जल्द से जल्द बीएलओ अधिकारी तक जमा कराएं। अगर यह फॉर्म भरकर आप बीएलओ अधिकारी तक नहीं जमा कराते हैं तो आपका आधार कार्ड, वोटिंग कार्ड व आयुष्मान कार्ड जैसे पहचान पत्र रद्द कर दिए जाएंगे। इसलिए यह वोटिंग कार्ड बनाना अति आवश्यक है। अगर आप वोटिंग कार्ड नहीं बनवाते हैं तो आपका सभी सरकारी योजनाओं से नाम हट जाएगा। જિલ્લા વહીવટી તંત્રે સ્પષ્ટપણે જણાવ્યું છે કે નાગરિકોએ કોઈપણ ભ્રામક જાહેરાતો પર વિશ્વાસ ન કરવો જોઈએ અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ વહીવટી તંત્ર અથવા તો પોલીસને કરવી જોઈએ। અજાણ્યા ઓટો ડ્રાઈવરોના હેતુઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે।